આ રામદેવજી મહારાજના ઇતિહાસમાં થોડો કેવો પ્રકાશ પાડવો છે સાહેબ. અમારો કનેરાની માલિકોર નારણદાસ બાપુ થઈ ગયા, જેને તુરાણે લખી રામદેવજી મહારાજના 52 પરચા એને લખ્યા. એનાથી આગળ હરજી પાઠીએ રામદેવજી મહારાજના 52 પરચા લખ્યા અને લાખા લોહિયાણે સાહેબ 52 પરચા લખ્યા. આપણે રામા મંડળની અંદર એક પ્રસંગ જોઈ છે, એક સંવાદ જોઈ છે સાહેબ. શબ્દો ઉપર ધ્યાન દેજો. આ બેન ઘડીક વિનંતી છે, પેલા ઘડીક બેહી જાઓ. આપણે રામા મંડળ નિહાળી છે, એની માલિકોર જોધાણાનો બાદશાહ આવે. આમાંથી કેટલા લોકોએ જોયો હોય તો એક ખાલી ઊંચો હાથ કરજો. જોધાણાનો બાદશાહ આવે એ આપણે જોઈ છીએ જ્યારે ખરેખર આપણા રમે છે. તમે પોતે જ બનો છો. વાહ ભાઈ વાહ. તો ખરેખર ઈ પ્રસંગ જ્યારે હાલતો હોય ત્યારે ખરેખર આમાં લોહી દોડતું નથી. કે પૂછવા માંગુ સાહેબ સાહિત્યકાર તરીકે કે જોધાણા બાદશાહનો જ્યારે પ્રસંગ હાલતો હોય ખરેખર આપણું લોહી ઉકળતું નથી. માતાજી જગદંબા જોગમાયાનું સાહેબ કદાચ વધારે કહેવાય જાય તો મને માફ કરજો, પણ બાપુ એક મુસલમાની બાદશાહ આવે અને આપણી હિન્દુની દેવીને કેદ કરે, આવું કોઈ દી હકીકતમાં હશે ખરી? કોક દી આપણા આત્માને પૂછજો. દુનિયાની કોઈ તાકાત નથી સાહેબ. શક્તિ તત્વ પરમ તત્વને કોઈ બંદીવાન બનાવી શકે અને એક 5 ગામડીનો ધણી એક જોધાણાનો બાદશાહ આવે અને આપણી ભગવતીઓને કેદ કરે, આવું હકીકતમાં હશે? આની ઉપર થોડો ઘણો અભ્યાસ કર્યો કે કીધું આ છે શું? સનાતન ધર્મની જેને સંસ્કૃતિ કહેવાય, ભગવતી શક્તિ તત્વ જેની આમ મીટ નો માંડી શકાય, અને ઈ ભગવતીને એક મુસલમાનનો બાદશાહ બંદીવાન બનાવે, આવું હકીકતમાં હશે ખરું? થોડો ઘણો એની ઉપર આજ પ્રકાશ મારે પાડવો છે. સત્ય ઘટના શું હતી અને આપણે શું સમજી બેઠા સાહેબ. જોધાણાના બાગની માલિકોર હરજી ભાઠીએ રામદેવજી મહારાજનો પાઠ કર્યો તો. હરભુજીએ નહીં, હરજી ભાઠીએ. હમણાં પુરાવો આપી દઉં સાહેબ. બેઠા બેઠા કદાચ તમારી પાસે પુરાવો હોય તો વેલકમ. એક રામદેવજી મહારાજનો પાઠ હરજી ભાટીએ જોધાણાના બાગની માલિકોર પૂર્યો અને ન્યા જોધાણાના બાદશાહે આવીને ખાલી એટલું કીધું, જો તારો હિન્દુઓ પીર હાચો હોય ને તો આ કાપડનો ઘોડીલો જો લોઢાના ચણા ચાવે ને તો માનું તારો રામો પીર હાચો. ને હરજી ભાટીને જેલમાં પૂરવામાં આવ્યો. ને હરજી ભાટીએ હાથની માલિકોર એકતાર લઈ અને રામદેવજી મહારાજનું ભજન લખ્યું. પડઘમ વાજા વાગ્યા પછમ વાળા પીરના, હરજી પુરાણો જોધાણાની જેલમાં. આ રામદેવજી મહારાજનો ન્યા આલાપ કર્યો અને કાપડનો જે ઘોડીલો હતો ને એ લોટાના ચણા મંડી ગયો ચાવવા અને જોધાણાનો બાદશાહ આપણી ગદગંગાની માલિકોર પડી ગયો. માત્ર આટલો પ્રસંગ અને આપણે ક્યાંનું ક્યાં જવા દીધું સાહેબ, ક્યાંનું ક્યાં જવા દીધું. રામદેવજી મહારાજ એટલે સાહેબ 12 બીજનો ધણી અને એનો ખાલી 52 પરછા. કોઈક રામદેવ રામાયણ વાંચજો સાહેબ, હૃદયથી એમ થઈ જાય કે આપણે ખરેખર જે કાંઈ પણ જોઈ છે એ કેટલું. પણ ખેર અહીંયા હું તમે આનંદ કરવા માટે થઈ અને મેળાથી સાહેબ મને એક પ્રસંગ યાદ આવે સાહેબ. અહીંયા પટેલ સમાજ બેઠો હોય, 18 વરણ સાહેબ બેઠું હોય, અહીંયા કોઈ ક્ષત્રિય બેઠા હોય, આયર માલધારી રબારી ભરવાડ કોઈ બેઠા હોય, વાહ વાહ કોળી સમાજ પણ સાહેબ અહીંયા બેઠો હોય. 18 વરણ કીધું એમ રામદેવજી મહારાજનું સાનિધ્ય હોય એટલે આમાં તો મુસલમાનનો દીકરો સાહેબ ગદગંગાની માલિકોર હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સોમનાથ ભગવાન શિવના સાનિધ્યની માલિકોર એક પટેલનો દીકરો સરદાર વલ્લભભાઈ પટેલ ધીરે 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 કરતા ગાંડી ગીરમાંથી જેમ હાવજ વયો આવતો હોય ને સડપ 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 કરતા ડગલા દીધા પણ પજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાડ જાડાળો હાલીયો દેતા ડુંગરા ડણક અને હાથીયા મુંગુરા ઝુંડ ભાંડીએ પૃથ્વી લાગે લાંગીયા કેતારા કેતા કરીના ડણક અને બોહરી લટાળો યતિ ક્રોધ વાળો કોપ કાળો ઢળે નસા મોત ડાળો કરતો ઉતાર અને સાંજ ફાળ વિકરાળ કામ હંદો જાણે કાળ ચૂકે નહીં એક તાપે સાંધીયો શિકાર. એક સરદાર વલ્લભભાઈ પટેલ ધીમે 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 કરતા એમ કહેવાય ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણની માલિકોર વ્યાજ આવ્યો. આ મારી માતાઓ બહેનો બેઠા છે, સાંભળી લેજો. આ અમતા કાઈ એના આવડા મોટા સ્ટેચ્યુ નથી બનતા, આ નથી મફતમાં મળતા, એના મૂળ મોંઘા ચૂકવવા પડતા છે. જ્યાં સુધી આપણે એવું માની છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર પટેલ સમાજના છે ત્યાં લગી આપણી સમજદારીમાં કંઈક ફેર છે. જ્યાં લગી આપણે એવું માની છીએ કે મહારાણા પ્રતાપ માત્ર ક્ષત્રિય સમાજના છે ત્યાં લગી આપણી સમજદારીમાં ફેર છે. અને જ્યાં લગી આપણે એવું માની છીએ કે શિવાજી મહારાજ માત્ર મહારાષ્ટ્રની માલિકોર થઈ ગયા ત્યાં લગી આપણી સમજદારીમાં કંઈક ફેર છે. આ જે કાંઈ પણ મહાપુરુષો થયા ને એ પોતાના સમાજ માટે નહીં પણ પોતાના ધર્મ માટે થઈ ગયા છે, પોતાના ધર્મ માટે થઈ ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ ભગવાન શિવને ચરણો નમાવી, ભગવાન ભોળાનાથને ચરણો નમાવી, જટાંટવી ગલે ચલમ પ્રવાહ પાવી
માલવિકમ ડમટ ડમટ વિના ડમટ ડમર વયમ ચકાર ચંદ્ર તાંડવમ તનો તનો શિવ શિવમ ભગવાન શિવની વંદના કરી ભગવાન ભોળાનાથને એમ કહેવાય કે પોતે વંદના કરી અને ફરી પાછા પોતે એમ કહેવાય કે સોમનાથના મંદિરમાંથી પાછા ફરતા કડબીનો દીકરો સાહેબ પટેલનો દીકરો હૃદયની માલિકોરથી બે આહુડા પડી ગયા પણ આંખમાંથી ને આહુડા પડ્યા પણ જગત જોવે નહીં ને એમ આહુડા લૂચી વાયરા કારણ કે લોખંડી પુરુષ હતો સાહેબ અને બરોબર ભગવાન શિવને દર્શન કરી અને ફરી પાછા પોતાના પર્યાણ તરફ માર્ગમાં હાલવા માંડ્યા ને તો બે ઘડી ગરીયો સરદાર વલ્લભભાઈ પટેલ આરે વાત કરતો હોય છે કોઈ મર્દ માણસ હોય કોઈ સંત માણસ હોય કોઈ દાતાર માણસ હોય ને તો એની યાર પ્રકૃતિ વાત કરે સરદાર વલ્લભભાઈ પટેલ ને બે ઘડી સાહેબ દરિયો એની યાર વાત કરતો હોય છે અને દરિયાએ ખાલી એટલું કીધું કે આ વ્યક્તિ આ દુનિયા તને લોખંડી પુરુષ કે છે આ દુનિયા તને સરદાર કે છે આજે ભગવાન શિવનું મંદિર ખંડિત હાલતની માલિકો પડ્યું છે અને તું લોખંડી પુરુષ તું અહીંથી દર્શન કરીને માત્ર પાછો આવ્યો જાસ સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયની માલિકોરથી બે ઘડી કાંઈક એમ કહેવાય ચેતના સાહેબ જાગી ગઈ દરિયો એની યારે વાત કરે તું પટેલનો દીકરો છો અને તું હિન્દુનો દીકરો છો અને આ સોમનાથ મહાદેવનું મંદિર એમ કહેવાય કે ખંડિત હાલતની માલિકોર છે વલ્લભભાઈ પટેલને એક એક રૂવાટો જાણે એમ કહેવાય બેઠા થઈ ગયા કાપી નાખો તો લોહી ન નીકળે આવું જડત બે ઘડી શરીર થઈ ગયું અને મનની માલિકો નક્કી કરી લીધું કે આ પ્રકૃતિ મને એમ કહેવાય કે પાછો વળી અને બોલાવે છે તો મારી માલિકો કાંઈક પ્રકૃતિએ ભાડ્યું હોય છે તો મને બોલાવ્યો ને તો કાંઈ હજારો માણસો આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલે દરિયાના કાંઠાની માલિકોરી ખારા જળનું પાણી હાથમાં લઈ અને એને પ્રતિજ્ઞા લીધી અને એને કરી બતાવ્યું એટલે અમે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી છે કે ખારા જળનું પાણી હાથમાં લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલું બોલ્યા કે આજ મારો ભારત દેશ અંગ્રેજોથી ગુલામ છે કે મારો ભારત દેશ આજે અંગ્રેજોથી ગુલામ છે એ અંગ્રેજોમાંથી ગુલામીમાંથી આઝાદી તો આપું એટલું નહીં પણ સોમનાથ મહાદેવના મંદિરની માલિકોર હજારો વર્ષથી લૂંટારો લૂંટ કરવા માટે થઈ અને આવ્યા કોઈને કોઈ મહાપુરુષ હાથમાં શમશેર લઈ ભગવાન શિવ માટે પોતાના પ્રાણની આહુતિ આપી એક હમીરજી ગોહિલે પોતાના શીશનું બલિદાન આપ્યું વેગડાજી ભીલે પોતાના પ્રાણની આહુતિ આપી તો આજ હું સરદાર વલ્લભભાઈ પટેલ ખારા જળનું પાણી હાથમાં લઈ અને અહીંથી પ્રતિજ્ઞા લઈ અને જાઉં છું કે મારા દેશને તો અંગ્રેજોમાંથી મુક્તિ અપાવું એટલું નહીં પણ ફરી પાછો ભગવાન શિવના મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને એની માથે જો ભગવો ન ફરકાવું તો સરદાર વલ્લભભાઈ પટેલ નો કેવા બોલાવાના સરદાર વલ્લભભાઈ પટેલ નો અને એને કરી બતાડ્યું એટલે આજ મારે એને યાદ કરવા પડે આ મારી માતાઓ બહેનો બેઠા છે આ યુવાન બહેનો બેઠા છે વડીલો બેઠા છે એક વખત સરદાર વલ્લભભાઈ પટેલની બુક વાંચજો એનું જીવન ચરિત્ર વાંચજો ત્યાગ કોને કહેવાય અને સમર્પણ કોને કહેવાય ને એ બુકની માલિકો લખ્યું છે કોકદી વલ્લભભાઈ પટેલને વાંચો તો ખબર પડે પેલા માણા એનું ત્યાગ શું હોઈ શકે અને એનું સમર્પણ શું હોઈ શકે સાહેબ આવા 1 2 3 નહીં પણ કેટલા એવા મહાપુરુષો થઈ ગયા જેને પોતા માટે નહીં પણ પરમાર્થ આટો પોતાના પ્રાણની આહુતિ આપી દીધી ને એ મહાપુરુષોને મારે તમારે યાદ કરવા પડે આ મને વિરલભાઈ શુક્લની એક કવિતા યાદ આવે સાંભળ્યો સમગ્ર ભારત વર્ષનો ઇતિહાસ એક કવિતાની માલિકો ગુજરાતનો ઇતિહાસ જેને કંડાયેલો હોય ત્યાં ભારત માતાના ખોડે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રતિ યાદ ગુજરાતની જણાવું છું અને વાગડ હાલાર કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ નાગેરના ગીત ગવડાવું છું આ ઉત્તર દક્ષિણ બાલ ડાંગ પરદેશ રૂડા તરોતર દેશ અતિ બાલથી બધાવું છું અને વિવિધ પ્રદેશ દિલ ધબકારા ગુજરાતી આ છાતીને ફુલાવી કથા ગરવી જણાવું છું સાહેબ આ ગંગા સતી પાનબાઈ ઈ બેંગડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવ્યો છે અને વેદ ઉપનિષદના સાર બધા દોઈ એને વીજળીના ચમકારે મોતીડું પરોવ્યું છે આ રવિભાણ ત્રિકમ મોરાર જેવા સંત થયા જીવનને નરમાંથી નારી સરજ આવ્યા છે અને એક તારો શેડી માંડે પ્રભુ હારે ગોઠ એવી વેલનાથી શબ્દથી દત્ત પ્રગટાવ્યો છે અને લાલા અને મોતિયાનો સાથ લઈ બેકરણ રાહ ભૂલા હોય અને પાણી પીવડાવે છે અને કરતાલ કરધરી નરસૈયો ગાય જ્યારે ગુંડી પૂરવા માટે પ્રભુ ખુદ આવે છે અને ચાંગદેવ રૂપે માતા શારદા પધારી ખુદ હેમચંદ્ર ચારિત્ર શાસન સુણાવે છે રામ અને કૃષ્ણ એની માણ ગેલા તારે રમે પ્રેમાનંદ કથા રસ સૌને બીજવે છે અને આપા મેપા જેવું એક ખીલ્યું અજબ ફૂલ આખું પંચાળી એની સુગંધોથી ભરે છે ગોરખા રતા વિહામ
શિરામણ સંત ઘોડે અહીં ઠાંડા કણા પાણે પાણે સત્સંગ પૂરો છે સાહેબ. આ આપણી ધરતી છે, આ આપણો ઇતિહાસ છે. પણ છેલ્લે મને કવિ કાન બારોટના સાહેબ શબ્દો યાદ આવે, પછી આપણે જ્યાં સુધી તમારી મોજ હોય ત્યાં લગી આપણે આ કાર્યક્રમને આગળ મેળવો છે. કવિ કાન બારોટના શબ્દો યાદ આવે કેવી છે આપણી ધરતી. તો ધન કુખજી જ્યાં પાયની જ્યાં શિવાજી જન્મ્યો હતો, ભગવાન કેરી ધાર પર એને હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર પડતી પુત્રને વર્જે સમર મેદાનમાં, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં.